નમસ્કાર મિત્રો, ચેપ્ટર 1 ની કેટલીક એપ્લિકેશનો સોલ્વ કરાવું. GEE અને નીટની પરીક્ષાઓમાં ઉપયોગી બને તેવી કેટલીક એપ્લિકેશનો તમારી સામે રજૂ કરું. બે બિંદુવત વીજભારોને હવામાં 0.2 મીટર અંતરે મૂકતા અમુક આકર્ષણ બળ લાગે. મિત્રો તમે પણ લખતા જજો. બે બિંદુવત વીજભારોને હવામાં 0.2 મીટર અંતરે મૂકતા અમુક આકર્ષણ બળ લાગે. હવે 0.08 મીટર જાડાઈ અને કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળા સ્લેબને આ બે વિદ્યુત ભારો વચ્ચે મૂકીએ તો આકર્ષણ બળ અડધું થાય. તો કે નું મૂલ્ય કેટલું હશે? મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન. માની લો કે આપણી પાસે બે વીજભારો છે, એક છે Q1 અને છે બીજો છે Q2. બંને વચ્ચેનું અંતર માની લો કે R છે. તો આપણને ખ્યાલ છે કે આવા બે વીજભારો આ અંતરે મૂકેલા હોય તો એમની વચ્ચે લાગતું જે અપાકર્ષી બળ હશે, F is equal to K into Q1 Q2 by R square સૂત્રથી મળશે. ચલો મિત્રો ઓકે છે. હવે બરોબર મિત્રો ધ્યાનથી સમજો. હવે આ બે વીજભારો તેના ત્યાં છે. આ આપણું Q1 વીજભાર અને આ લો આપણું Q2 વીજભાર. હવે આ ભાઈ શું કહે છે કે આ બંનેની વચમાં એક T જાડાઈનું અને K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો કોઈ સ્લેબ મૂકી દેવામાં આવે. તો હવે બે વીજભારો વચ્ચે લાગતું જે અપાકર્ષણ બળ છે એ આના કરતા અડધું થઈ જાય. તો મને પ્રશ્ન પૂછે છે કે આ k ની કિંમત કેટલી હશે? મિત્રો ધ્યાનથી સમજજો. આવા કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરવા મિત્રો ધ્યાન, Q1 અને Q2 વીજભારો વચ્ચેનું અંતર r હોય અને એની વચમાં જો T જાડાઈનો K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમનો સ્લેબ મૂકી દેવામાં આવે તો એ વખતે આ બે વીજભારો વચ્ચે લાગતું કુલંબ બળ F is equal to K Q1 into Q2 ભાગ્યા R minus T plus T root K whole square સૂત્રથી મળે. મિત્રો આ સૂત્ર યાદ રાખજો. F is equal to K Q1 Q2 ભાગ્યા R minus T plus T under root of K આખાનો સ્ક્વેર. મને શું કહેતા હતા કે ભાઈ બે વીજભારો આપેલા એમની વચ્ચેનું અંતર માની લો કે R છે તો લાગતું કુલંબ બળ આટલું થશે. હવે આટલું થશે પણ મને રકમો કીધું છે કે આ બળ પહેલા કરતા અડધું થઈ જાય. તો હું આને સમીકરણ નંબર 1 આપી દઉં છું અને અહીંયા F/2 is equal to K Q1 into Q2 ભાગ્યા R minus T plus T root K whole square. આને સમીકરણ નંબર 2 આપ્યું. હવે મને પ્રશ્ન પૂછ્યો છે કે k ની કિંમત કેટલી હશે? તો f ની કિંમત મારી પાસે તૈયાર પડી છે. હું સમીકરણ 2 માં મૂકી દઉં.
તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચલો આની અંદર કિંમત મૂકું તો therefore k q1 q2 ભાગ્યા 2 r square is equal to k q1 q2 ભાગ્યા r minus p plus p root k આખાનો સ્ક્વેર. ચલો આખો અંશ કેન્સલ તો મારી પાસે આવું પદ વધ્યું છે 2r square is equal to r minus t plus p root k whole square. તો મને જે કિંમતો આપેલી છે એ હું જરા મૂકવા માંગુ છું. ચલો ધ્યાન બે બિંદુવત વીજભારોને અભાવ 0.2 મીટર અંતરે મૂકતા એટલે r ની કિંમત r is equal to 0.2 મીટર મને આપેલા. ચલો 0.08 મીટર જાડાઈ 0.08 મીટર જાડાઈ એટલે p is equal to 0.08 મીટર. તો આ બંનેની કિંમત આની અંદર મૂકી દઉં તો therefore 2r square એટલે 0.2 નો સ્ક્વેર is equal to ચલો કૌંસમાં 0.08 minus t સોરી r ની કિંમત મૂકવાની 0.2 minus 0.08 અને પ્લસ t ની કિંમત 0.08 રૂટ k આખાનો સ્ક્વેર. ચલો મિત્રો તો 2 into આનો જવાબ આવશે 0.04 is equal to ચલો 0.2 મોથી 0.08 કાઢો તો 0.2 0.08 ચલો 10 મોથી 8 ગયા તો 2 અહીં ગાડી 1 એટલે 0.12 વધશે અહીંયા વધશે 0.12 પ્લસ 0.08 રૂટ k હોલ સ્ક્વેર. ચલો કમ્પ્લીટ છે તો અહીંયા વધ્યા 0.08 is equal to 0.12 plus 0.08 રૂટ k આખાનો સ્ક્વેર. ચલો મને સ્ક્વેર મળે એટલે હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો આનું 0.08 નું વર્ગમૂળ લઈ લઉં આનું વર્ગમૂળ આવે છે 0.28 is equal to 0.12 plus 0.08 રૂટ k. ચલો 0.28 માંથી 0.12 બાદ કરી નાખો 0.28 ઓછા 0.12 is equal to 0.08 into રૂટ k. ચલો 8 માંથી r 6 2 મોથી 1 0.16 is equal to 0.08 रूट k. चलो रूट k is equal to 0.16 भाग्या 0.08 is equal to 16 भाग्या 8 is equal to 2. चलो બંને બાજુ વર્ગ કરી નાખો therefore k is equal to 4. મિત્રો આ સૂત્ર તમારે તૈયાર કરવાનું છે કે જ્યારે પણ બે વીજભારોની વચ્ચે કોઈ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું t જાડાઈનું માધ્યમ મૂકવામાં આવે તો એવા સંજોગોની અંદર તમારે આ સૂત્ર વાપરવાનું થાય. ચલો k બરાબર 4 નો જવાબ આવે. નમસ્કાર મિત્રો, ચેપ્ટર 1 ના જેડબલઈ અને નીટની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક હેતુલક્ષી પ્રશ્નો આજે સોલ્વ કરાવો.
10 માઇક્રોકુલમનો વીજભાર ધરાવતા બે નાના ગોળાકાર બોલને 1 મીટર જેટલી લાંબી બે અવાહક દોરી વડે છત પરના એક દઢ બિંદુ પરથી લટકાવેલ છે. સંતુલિત સ્થિતિમાં બંને દોરીઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 60 ડિગ્રીનો કોણે એકબીજાથી છૂટી પડેલ હોવાનું જોઈ શકાય છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? મિત્રો ધ્યાનથી મને એક લડ્ડા આધાર આપ્યો છે અને એના પરથી 1 મીટર લાંબી અવાહક દોરીઓ સાથે મેં બે ગોળા એકબીજાને સ્પર્શ કરાવે એવી રીતે લટકાવેલા છે. હું દરેક ગોળા પર 10 માઇક્રોકુલમ જેટલો વીજભાર આપું છું. એ વીજભારના કારણે બંને ગોળાની અંદર અપાકર્ષણ પેદા થશે અને અપાકર્ષણ થયા પછી આ ગોળો અહીંયા અને આ ગોળો માની લો કે અહીંયા આવે. મને સ્પષ્ટ રકમો કીધું છે. બે દોરી વચ્ચેનો ખૂણો આ 60 ડિગ્રી બને. બંને ગોળાને જોડતી રેખા દોરીની લંબાઈ મને આપી દીધી છે. દોરીની લંબાઈ 1 મીટર આપેલી છે અને વીજભાર Q is equal to 10 માઇક્રોકુલમ આપેલો. આનો પણ Q is equal to 10 માઇક્રોકુલમ. પ્રશ્ન એ છે દોરીનો ઉદ્ભવતો તણાવ શોધો. તો આ વીજભારી ગોળા પર લાગતા બળો વિચારી લો. આના કારણે આના ઉપર લાગતું અપાકર્ષી બળ F આ દિશામાં છે. દોરીમાં ઉત્પન્ન થતો તણાવ તેના આધાર બિંદુ તરફ હશે અને આ ગોળાનું વજન બળ એ mg અધો દિશામાં હશે. મારે શોધવો છે તણાવ. તો હું આ તણાવ જે છે એ તણાવનો ઘટક વિચારવા માટે માની લો કે ઇંગાડી y એક્સિસ મૂકી દઉં. આ રી y એક્સિસ છે, આ રી x એક્સિસ છે, આ x એક્સિસ છે. તો મિત્રો આધાર બિંદુમાંથી એક ઇંગાડી લંબ વિચારવું. એક લંબ વિચાર. તો આ ખૂણો થશે θ મીન્સ 30 નો થશે. તો આ જેટલો ખૂણો હશે એટલો જ ખૂણો આ હશે. આ રહ્યો θ. તો તણાવના બે ઘટકો મને મળી ગયા. આનો તણાવનો ઉર્ધ્વ દિશામાંનો ઘટક t cos θ અને આનો સમક્ષિતિજ ઘટક t sin θ. મારે શોધવો છે તણાવ. બળ હું શોધી શકું એમ છું. બળ હું શોધી શકું તેમ છું. મિત્રો ધ્યાનથી તો હું આવું કરું છું. t sin θ is equal to f. સંતુલિત સ્થિતિમાં t sin θ અને f ની કિંમત સરખી હશે. થીટા કેટલો છે તો કે થીટાની કિંમત છે 30. તો અહીં t into sin 30 ડિગ્રી is equal to બળની કિંમત મૂકવા જઈ રહ્યો છું કે q નો સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. ચલો મિત્રો ધ્યાન રાખીએ. k ની કિંમત જાણીએ છે, વીજભારની કિંમત જાણીએ છે, r ની કિંમત એટલે બે ગોળાઓ વચ્ચેનું અંતર. મિત્રો અહીંયા સમજો. આ ખૂણો થશે 90, આ ખૂણો છે 30 એટલે r એ 60 થવાનો. આ ખૂણો થઈ ગયો 60. હવે 60 ના ખૂણાની સામેની બાજુ એટલે આ બાજુ થશે. 60 ના ખૂણાની બાજુ એટલે આ બાજુ થશે. સમબાજુ ત્રિકોણ બની ગયો. એટલે r ની કિંમત 1 મીટર થવાની કિંમત મૂકી દો.
therefore t sin 30 1/2 is equal to 9 into 10 raised to 9 ગુણ્યા q ની કિંમત 10 માઇક્રોકુલમ છે 10 raised to -5 કુલમ થશે 10 raised to -5 આખાનો સ્ક્વેર ભાગ્યા 1 નો સ્ક્વેર. ચલો સાદું રૂપ આપણું બગડા નામ લઈ લો. t is equal to 2 ગુણ્યા 9 into 10 raised to 9 into 10 raised to -10. t is equal to 9 દુ 18 into 10 raised to -1. p is equal to 1.8 લખજો. જે બળની મારે જરૂરિયાત હોય એ જ મારે વિચારવાનું થાય. ચલો કેટલાક પ્રશ્નો એવા હોય છે કે દેખાવમાં ખૂબ અઘરા હોય. જોઈએ છે પ્રશ્ન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુઓ a b અને c પર અનુક્રમે વિદ્યુતભારો q/3 q/3 અને -2q/3 ને એક વર્તુળના પરિઘ પર એવી રીતે ગોઠવેલા છે કે જેથી કાટકોણ ત્રિકોણ બને અને એંગલ CAB = 60 ડિગ્રી તથા ત્રિજ્યા r છે તો તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું? મિત્રો ધ્યાનથી મને ચિત્ર દોરી આપેલું છે. માની લઈએ કે આ એક વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્રમાંથી પસાર થતી આરી x અક્ષિસ છે. એ જ પ્રમાણે આરી y અક્ષિસ છે. અહીંયા મને a બિંદુ આપેલું છે, અહીંયા મને c બિંદુ આપેલું છે અને અહીંયા મને b બિંદુ આપેલું છે. a અને b ને હું જોઈન્ટ કરી નાખું છું. c અને a ને જોઈન્ટ કરી નાખું છું. અહીં ગાડી બને છે આનો કાટખૂણો. મિત્રો ધ્યાનથી સમજજો. a ઉપર q/3 વીજભાર મૂકેલો છે, b પર q/3 જેટલો વીજભાર મૂકેલો છે અને c પર -2q/3 જેટલો વીજભાર મૂકેલો છે. આ છે એનું કેન્દ્ર. વર્તુળની ત્રિજ્યા આપી છે કેપિટલ R જેટલી. વર્તુળની ત્રિજ્યા કેપિટલ R જેટલી. આ ખૂણો આપ્યો છે 60 ડિગ્રી. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. a b c પર અનુક્રમે આટલા વીજભાર છે જેથી કાટકોણ ત્રિકોણ બને અને એંગલ CAB એ 60 નો થયો છે તો તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એવો પ્રશ્ન પૂછેલો છે. હવે કેન્દ્ર પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તો ત્રણે ત્રણ વીજભારોના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કહીએ. હવે માની લો કે a પરનો q/3 જેટલો વીજભાર લો તો આના પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે મારે આના પર એકમ ધન વીજભાર મૂકવો પડે. તો આનું જે વિદ્યુત ક્ષેત્ર હશે એની દિશા b તરફ આવશે. ચલો ઓકે. એ જ પ્રમાણે આનું વિદ્યુત ક્ષેત્ર છે આ પણ q/3 જેટલો વીજભાર છે એટલે આનું જે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે શોધશો તો એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હશે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ આવશે. આનું વિદ્યુત ક્ષેત્ર b તરફ આવશે, આનું વિદ્યુત ક્ષેત્ર a તરફ આવશે. વીજભારની કિંમતો સરખી. આ તો બંને ત્રિજ્યા જ છે વર્તુળની એટલે આ બંનેના વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થઈ જશે. હવે વાત વધી આવી c પર. c પર -2q/3 જેટલો વીજભાર છે
આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે તો ધ્યાનથી વિદ્યુત ક્ષેત્ર E kq r². આપણું સૂત્ર kq r² અને આનું વિદ્યુત ક્ષેત્ર હશે કઈ દિશામાં તો એ આ દિશામાં હશે કારણ કે માઈનસ વીજભાર છે આના ઉપર એકમ ધન વીજભાર મૂકશો એટલે આકર્ષિત પ્રકારનું બળ લાગશે તો E કિંમતો મૂકી દો E k 2q/3 અને r ની જગ્યાએ કેપિટલ R². જવાબ. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર તમને મળે એને કેટલીક વખત આવું પણ લખવામાં E 2q/3 into 1/4πε0 into r². k ની કિંમત મેં મૂકી દીધી બગડો કેન્સલ થઈ જશે એટલે બગડો છેદમાં વધશે એટલે E q upon 6πε0 into r². સમજ્યા છે મિત્રો ઉતાર જોડાય ચલો બીજા કેટલાક પ્રશ્નો એવા કે તમને જોતાની સાથે જ ખબર પડી જાય કે આનો જવાબ આ પ્રકારનો આવશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાનો એક અર્ધગોળ E જેટલી તીવ્રતાવાળા સમાંગી વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો ગોળા સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? મને ગોળો આપેલો છે મને કાળો ગોળો દોરીને આપેલો છે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો છે એની ત્રિજ્યા કેપિટલ R જેટલી છે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો ગોળા સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો મિત્રો આનું વિદ્યુત ફ્લક્સ 0. જેટલી ક્ષેત્ર રેખાઓ ગોળાની અંદર દાખલ થશે એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે તો પરિણામી ફ્લક્સ ϕ 0. સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આવા ગોળાનું ચિત્ર દોરી આપ્યું એટલે તમારે એવું વિચારવાનું નથી કે વિદ્યુત ક્ષેત્ર આપણે ગમે તેમ લઈ શકીએ આમાં વિચારવાનું નથી. કેમ વિચારવાનું નથી? કારણ કે મને ચિત્ર દોરી નાખ્યું. ચલો બીજો એક નાનકડો પ્રશ્ન. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાનો એક અર્ધગોળો E જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે તેથી આ ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? આનો અર્થ છે. હવે એને જે ચિત્ર દોરીને આપ્યું છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું નથી માત્ર ગોળો બતાવ્યો છે. મેં વિદ્યુત ક્ષેત્ર બતાડેલું તો એનો અર્થ એવો થાય કે માની લો કે તમે અહીંથી આમ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ લો તો જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થશે એટલી ક્ષેત્ર રેખાઓ વળી પછી બહાર નીકળશે. તમે અહીંથી આમ વિદ્યુત ક્ષેત્ર લો તો જેટલી દાખલ થશે એટલી જ વળી પછી બહાર નીકળશે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ શું છે? તમને દોરીને આપે કે ના આપે પ્રશ્નનો જવાબ તો એક સરખો જ છે. નંબર 2 કેટલીક વખતે આપણે એવું વિચારી શકીએ જો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ ગોળાઓને મૂકેલા જ છે પણ માની લો કે મને આવું ચિત્ર દોરીને આપે આને માની લો કે આ ત્રિજ્યાવાળો ગોળો હોય અને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ આની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો વિદ્યુત ફ્લક્સ 0. કારણ શું છે? માની લો કે હું આનાથી એક બંધ પૃષ્ઠ તૈયાર કરું તો સમેશન ઓફ q is equal to 0. તો flux phi is equal to summation of q by epsilon naught
is equal to 0 by epsilon naught is equal to 0. તો મિત્રો ધ્યાન માની લઈએ કે મને એક અર્ધવર્તુળાકાર ગોળો આપેલો છે, એક અર્ધવર્તુળાકાર ગોળો આપેલો છે જેની ત્રિજ્યા છે કેપિટલ R. મને એના કેન્દ્ર ઉપર માની લો કે સ્મોલ q જેટલો વિભાગ મૂકી આપેલો. સવાલ એ કે ગોળાની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ગોળાની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો મિત્રો ધ્યાનથી સમજજો. તો હું આવો બીજો અર્ધગોળો વિચાર લઉં, એટલે બંધ ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. તો આનું ફ્લક્સ હશે q is phi is equal to q by epsilon naught. મારે તો અર્ધગોળાનું શોધવાનું હતું. તો ફ્લક્સ phi is equal to q upon twice epsilon naught. ચાલો મિત્રો કમ્પ્લીટ છે. બીજી વાત, માનો કે અર્ધગોળા સાથે સંકળાયેલું તમે વિદ્યુત ફ્લક્સ શોધો તો તમારે બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું જ પડશે, બરાબર છે? એટલે ફ્લક્સ phi is equal to q by epsilon naught, flux phi is equal to q upon twice epsilon naught. એનો સાચો જવાબ. जो एक सारा प्रश्न है, મને નળાકાર આપેલો છે, એક પોલા નળાકાર સ્મોલ q વિભાગ છે. જો તેની વક્ર સપાટી p સાથે સંકળાતું ફ્લક્સ phi હોય તો સમતલ સપાટી a સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? માની લઈએ મને પોલો નળાકાર આપેલો છે, એક પોલો નળાકાર આપેલો છે, અહીંયા q વિભાગ છે, આ b વક્ર સપાટી છે, આ a સપાટી છે અને આ c સપાટી છે. મિત્રો મને શું કહેવાય? જો આવું બંધપૃષ્ઠ વિચારવામાં આવે તો એની b વક્ર સપાટી જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મને phi આપેલું છે. તો મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો મિત્રો આની અંદરથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પણ પસાર થશે, વક્ર સપાટીમાંથી પસાર થશે અને સીમાંથી પસાર થશે. એટલે આ જે બંધ સપાટી છે એનું ટોટલ ફ્લક્સ કેટલું થાય? તો ટોટલ ફ્લક્સ phi a plus phi b plus phi c, આ ટોટલ ફ્લક્સ, કારણ કે આની ક્ષેત્ર રેખાઓ તો બધામાંથી પસાર થશે, is equal to એનો જવાબ કેટલો? summation of q by epsilon naught is equal to q by epsilon naught. બરાબર છે? હવે મને એ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મળે. હવે આ સપાટી અને આ સપાટીનું ક્ષેત્રફળ તો સરખું હશે, એટલે આ બંનેમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હશે એ બંનેની સમાન હશે. એટલે અહીંયા હું શું લખું? twice phi a plus આ બંને સરખા પ્લસ b સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ phi આપેલું છે is equal to q by epsilon naught. Therefore twice phi a is equal to q by epsilon naught minus phi. phi ને કેટલી બાજુ લઈ ગયો? તો phi a ની કિંમત કેટલી મળશે? phi a is equal to 1/2 q by epsilon naught minus phi. चलो कंप्लीट है, उतार लो तारे. મિત્રો બીજા એક બે સૂત્રો આપું છું. જો કોઈ વિદ્યુત ડાયપોલ લે કે જેની ડાયપોલ મોમેન્ટ p હોય તેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના પર ટોર્ક લાગે
અને ટોર્ક લાગવાથી એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે, જેને આપણે સંતુલિત સ્થિતિ કહીએ. હવે સંતુલિત સ્થિતિમાંથી આ ડાયપોલને જો થીટા જેટલું સૂક્ષ્મ કોણે ભ્રમણ આપી અને છોડી દેવાનો આવે તો વિદ્યુત ડાયપોલ જે છે એ કોણીય સરળ આવર્ત ગતિ કરે છે અને એની આવૃત્તિ જે છે એ આવૃત્તિ f = 1/2 pi √pe/i જેટલી હોય. મિત્રો આ સૂત્ર તૈયાર કરો. 1/2 pi √pe/i. જો i શું છે? i ડાયપોલની જડત્વની ચાક માત્રા, p ડાયપોલ મોમેન્ટ છે, એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે અને આના ઉપરથી આવર્તન શોધવો હોય t = 2 pi √i/pe. તો મિત્રો આ સૂત્ર આધારિત પણ કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય. चलो एक स्मॉल r त्रिज्याની રિંગ પર સમાન સ્મોલ q વિદ્યુત ભાર વિતરણ થયેલ છે. મિત્રો સાંભળો, સ્મોલ r ત્રિજ્યાની રિંગ પર સમાન સ્મોલ q વિદ્યુત ભાર વિતરણ થયેલ છે. રિંગની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા ધરાવતા એક ગોળાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું કેન્દ્ર રિંગના પરિઘ ઉપર. મિત્રો ધ્યાનથી, વીજભાર કોના પર છે? રિંગ પર. વીજભાર રિંગ પર સ્મોલ r ત્રિજ્યાની રિંગ પર સમાન સ્મોલ q વિદ્યુતભાર વિતરણ થયેલ છે. રિંગની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા ધરાવતા એક ગોળાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનું કેન્દ્ર રિંગના પરિઘ પર. આથી ગોળાની સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? મિત્રો ધ્યાનથી, માની લઈએ કે મારી પાસે એક આ રિંગ છે, જેના ઉપર બધો વિદ્યુત ભાર q જેટલો વિદ્યુત ભાર પથરાયેલો છે. આ રિંગની ત્રિજ્યા માની લો કે સ્મોલ r છે. હવે મિત્રો ધ્યાન, હું અહીં ગાડી ગોળો એવી રીતે દોરવા માંગુ છું કે જેથી ગોળાનું જે કેન્દ્ર છે એ રિંગના પરિઘ પર આવે. ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર આવે. એટલે હું જો ગોળો દોરીશ તો એ ગોળો આવી થશે, આ ગોળો આવી થશે. એનું ગોળાનું કેન્દ્ર જે છે એ ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ ઉપર આવવું જોઈએ. તો અહીંથી આ અંતર જે છે એ પણ આ થવાનું. અહીંથી આ અંતર જે છે એ પણ આ થવાનું. હવે મિત્રો ધ્યાનથી જુઓ કે આ રિંગનું કેન્દ્ર, આ ગોળાનું કેન્દ્ર. જો આ બિંદુ પાસે આ રિંગની ત્રિજ્યા થઈ, એ જ પ્રમાણે આ ગોળાની ત્રિજ્યા થઈ. IR છે સંબંધ ત્રિકોણ થયો. અહીંયાથી આને જોઈન કરી નાખું. આ રિંગની ત્રિજ્યા થઈ, આ ગોળાની ત્રિજ્યા થઈ. તો બિલકુલ સ્પષ્ટ વાત છે કે આનો ખૂણો જે છે એ 120 ડિગ્રીનો થવાનો. એ જ પ્રમાણે આ ખૂણો પણ 120 ડિગ્રી થવાનો. તો હું એવું જજમેન્ટ કરું કે ભાઈ આ ગોળાની અંદર રિંગનો 1/3 ભાગ અંદર જતો હોય. 120 ગુણ્યા 3 તો 360 થશે.
એટલે રિંગનો 1/3 ભાગ ગોળાની અંદર. હવે મને પ્રશ્ન શું પૂછ્યો છે? આ ગોળો છે, આ રિંગ છે, ગોળામાંથી બહાર નીકળતું ફ્લક્સ કેટલું? તો રિંગ ઉપર ટોટલ વીજભાર q જેટલો હતો, એનો 1/3 ભાગ અંદર છે, તો ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ ગોળાની અંદર રહેલો વિદ્યુતભાર q/3. ગોળાની અંદર રહેલો વિદ્યુતભાર અને ફ્લક્સનો નિયમ, ગાઉસનો નિયમ વાપરીએ તો q/ε0. ε0 જવાબ. મિત્રો ધ્યાનથી સમજો. નેક્સ્ટ પ્રશ્ન. સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને આધાર બિંદુથી સરખી લંબાઈની અવાહક દોરીઓ વડે લટકાવેલા છે. જ્યારે તેમને કેરોસીનમાં ડુબાડવામાં આવે ત્યારે બે દોરીઓ વચ્ચેનો કોણ જ્યારે ગોળાઓ હવામાં હતા ત્યારે હતો તેટલો જ રહે છે. એટલે બે દોરીઓ વચ્ચેનો ખૂણો બદલાણો નથી. તો ગોળાઓના દ્રવ્યની ઘનતા શું? કેરોસીનનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 છે અને ઘનતા 800 કિલોગ્રામ પર મીટર ક્યુબ લો. મિત્રો ધ્યાનથી સમજો. સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓ. ચલો મિત્રો, માની લઈએ કે શરૂઆતમાં જ્યારે બંને ગોળા હવામાં હતા એ વખત પૂછી શકું છું. આ માની લો કે પહેલો ગોળો છે અને માની લો કે આ બીજો ગોળો. ચલો ધ્યાનથી. બંને ગોળા હવામાં હતા. આના ઉપરનો વીજભાર q લઈ લઉં છું, આના ઉપરનો વીજભાર q લઈ લઉં છું. બંને ગોળાઓ વચ્ચેનું અંતર માની લો કે r લઈ લઉં. અને એ વખતે આ ખૂણો જે છે એ માની લો કે થીટા જેટલો છે. આ બંને ગોળા વચ્ચે લગતું અપાકર્ષી બળ F is equal to K into Q square by R square. ચલો મિત્રો, આ હવા બંને ગોળા જ્યારે હવામાં હતા ત્યારે બળની કિંમત આપી. હવે આ ગોળા પર લાગતા બળોનું વિચારો તો અપાકર્ષી બળ F ની કિંમત આમ લાગતી હશે. આ ગોળાનું વજન બળ mg અધો દિશામાં લાગતું હશે અને તણાવ જે છે દોરીમાં પેદા થતો તણાવ ઉપર લાગતો હશે. ચલો મિત્રો ધ્યાનથી વળી પાછી કાર્ટેશિયન પદ્ધતિ વિચારી લો. અહીંયા એટલે આ જો ખૂણો થીટા થશે t cos થીટા અને આ થઈ જશે t sin થીટા. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો મારી પાસે જ્યારે ગોળાઓ હવામાં હતા ત્યારે બે સૂત્રો તૈયાર થશે. F is equal to t sin theta. સમીકરણ નંબર 1 કહી દો. અને એ જ પ્રમાણે mg is equal to t cos theta. સમીકરણ નંબર 2 કહી દો. ગોળાઓ હવામાં હતા. ચલો સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખો. F ભાગ્યા mg is equal to t cancel means tan theta. F ની કિંમત શોધેલી છે કે q નો સ્ક્વેર upon r square mg is equal to tan theta. સમીકરણ નંબર આપી દઉં છું 3. ચલો હવે હું કેરોસીન માં જતો છું. આ છે કેરોસીન,
આના આ બે ગોળા હું કેરોસીન મૂકું એનું ચિત્ર દોરું મિત્રો ખાસ ધ્યાન રાખજો ખૂણો બદલાતો નથી આ રહ્યો થીટા ક્યુ વીજભાર ખૂણો બદલાતો નથી એનો અર્થ એ થાય કે આ અંતર પણ બદલાતું નથી ચલો એના પર લાગતા બળ તો અહીંયા લાગતું બળ જેને હું અભ્યાસ કરું આપણને બધાને ખબર જ છે જો વીજભારને કે ડાયરેક્ટ્રિક માધ્યમમાં મૂકવામાં આવે તો એના વચ્ચે લાગતું બળ જે છે એ હવા કરતા કેવા ભાગનું હોય આ કે ડાયરેક્ટ્રિક રચનાને વળી પાછું એમાં પેદા થતો તણાવ T અહીંયાથી વળી પાછું કાર્ટેશિયન પદ્ધતિ વિચારો T cos theta T sin theta ચલો મિત્રો ખાસ હવે ધ્યાન આપો હવે બંને વિદ્યુતભારિત ગોળા કેરોસીનમાં એટલે મારે એનું અસરકારક વજન લેવું પડશે એટલે ધ્યાનથી જોજો જરા ગોળાનું દળ એમ મેં લીધેલું છે ગોળાને જેવો કેરોસીનમાં ડુબાડીશ એટલે વિસ્થાપિત થયેલું કેરોસીન જેને એમરેસ કીધું તો અહીંયા એનું વજન પણ થશે m એમરેસ કૌંસની બહાર છે એમ શું છે ગોળાનું દળ એમરેસ શું છે વિસ્થાપિત થયેલા કેરોસીનનું દળ mg માઈનસ એમરેસ ઇન્ટુ g એટલે તેના વજનની બાદબાકી ચલો તો હું વળી પાછું વિચારું કે ભાઈ એમરેસ f upon k is equal to t sin theta અને એ જ પ્રમાણે m minus mrs into g is equal to t cos theta આને સમીકરણ નંબર 4 કહીએ આને સમીકરણ 5 કહીએ 5 ને 4 ને 5 વડે ભાગી દો તો f upon k into m minus mrs કૌંસની બહાર g is equal to tan theta સમીકરણ નંબર આપી દઉં છું મિત્રો અનેક વખત આના ઉપર આધારિત પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા હવે મને ખબર છે કે થીટા તો બદલાતો નથી તો મેં બંને ચિત્રોના tan થીટા શોધી નાખ્યા આનો tan થીટા અને આ ચિત્રનો tan થીટા શોધી નાખ્યો થીટા તો બદલાવાનો નથી એનો અર્થ શું થયો કે સમીકરણ 3 અને સમીકરણ 6 ની કિંમતો સરખી તો સમીકરણ 3 અને સમીકરણ 6 ને સરખાઈ નાખો તો મિત્રો ધ્યાનથી જોજો સમીકરણ 3 અને 6 ને હું સરખાવું therefore k into q square by r square mg is equal to r o f means चलो kq નો સ્ક્વેર upon r square into k m minus m dash into g મિત્રો ધ્યાનથી અહીંયા f ની કિંમત મેં મૂકી દીધી અહીંયા f ની કિંમત નથી મૂકી જો તમે આમાં f મૂકી રાખ્યો હોત તો ડાયરેક્ટ ઉડી ગયો હોત ચલો kq નો સ્ક્વેર કેન્સલ r સ્ક્વેર કેન્સલ g કેન્સલ મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારી પાસે સૂત્ર આવ્યું m is equal to k કૌંસમાં m minus m dash મિત્રો જો તમે ઝડપથી MCQ પ્રશ્નો સોલ્વ કરવા માંગતા હોય અને આવો પ્રશ્ન કોઈ આવે કેરોસીન તેલ કે કોઈ બીજા મટીરીયલનો પ્રશ્ન આવે અને તમે જો આ સૂત્ર તૈયાર રાખો તો તમને એના ફટાફટ જવાબો મળી જાય કે શું છે ડાયરેક્ટ રચના એમ શું છે ગોળાનું દળ એમણે શું છે કેરોસીનનું હવે હું કેવા ફેરફારો કરું છું તો આ દળ ઘનતા બરાબર દળ ભાગ્યા કરતા એટલે ρ * v is equal to km નો m આ દળ ρ * v
માઈનસ જો I ગોળો આ કેરોસીનની ઘનતા જુદી હશે એટલે અહીં કરી કે rho dash into v કદ તો સરખું જ હશે ગોળાને તમે કેરોસીનમાં નાખશો તો કેરોસીન કેટલું વિસ્થાપિત થવાનું ગોળાના કદ જેટલું એટલે બંને બાજુ કદ તો આવી ગયા કદની કિંમત નીકળી ગઈ rho is equal to ચલો k કૌંસમાં rho minus rho dash ચલો ખબર છે મારે શોધવું શું છે કેરોસીનની ઘનતા મને આપી દીધી કેરોસીનનો ડાયરેક્ટ ગુણાંક મને આપી દીધો તો rho is equal to ગોળાની ઘનતા શોધવાની 2 કૌંસમાં rho minus આ છે 800 चलो कंप्लीट है तो rho is equal to 2 rho minus 1600 2 rho ने आ बाजू लाओ minus rho is equal to minus 1600 minus minus cancel rho is equal to 1600 किलोग्राम पर मीटर નો ક્યુબ મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન તમે આ સૂત્ર તૈયાર આ સૂત્રની અંદર તમે કિંમતો મૂકશો એટલે આવા કોઈ પણ પ્રશ્નનો જવાબ મળી જશે ચલો એક બીજો સારો પ્રશ્ન સ્મોલ m દળ અને +q વીજભાર ધરાવતા કણને સ્મોલ m દળ અને +q વીજભાર ધરાવતા કણને દોરીના એક છેડે બાંધેલ છે દોરીનો બીજો છેડો ઊર્ધ્વ દિશામાં ધન વિદ્યુત ભારી મોટા સમતલ સાથે બાંધેલો આ સમતલની નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા તો સંતુલિત સ્થિતિમાં દોરી આ ઊર્ધ્વ સમતલ સાથે કેટલો કોણ બનાવશે મિત્રો ધ્યાનથી સમજી લો m દળ અને +q વીજભાર ધરાવતા કણને દોરીના એક છેડે બાંધેલ છે માની લો કે પહેલા સમતલ દોરું આ રી માની લો કે એક સમતલ છે ખૂબ મોટું સમતલ છે જેના ઉપર સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે હવે મેં દોરી લીધી દોરી સાથે q વીજભાર ધરાવતો અને m દળ ધરાવતો એક કણ બાંધેલો છે અને એને આ સમતલની આ શિરોબિંદુ પાસે બાંધવામાં આવે તો આ તો ધન વીજભાર છે પેલા પાસે ધન વીજભાર છે એટલે પરિસ્થિતિ આવી રચાશે આ જે કણ છે એ કણ q વીજભાર ધરાવતો અને m દળ ધરાવતો જે વીજભાર છે એ વીજભાર અહીંયા સંતુલિત બનશે તો અહીંયા સમતલ સાથે એ થીટા જેટલો એંગલ બનાવશે તો મને પ્રશ્ન પૂછે છે ખૂણો કેટલો હશે તો હું વળી પાછું આના ઉપર લાગતા બળો વિચારી લઉં તો આના કારણે આના ઉપર અપાકર્ષી પ્રકારનું બળ લાગશે એ આપ જેટલું અપાકર્ષી બળ લાગે ચલો આનું વજન બળ જે છે એ વજન બળ આ કણનું વજન બળ mg અધો દિશામાં હશે चलो મિત્રો બરોબર છે વળી પાછું જો આ દોરીની અંદર તણાવ પેદા થશે એટલે વળી પાછું અહીંયા આ ખૂણો ને આ ખૂણો સરખો થશે એટલે t cos θ અને એ જ પ્રમાણે અહીંયા t sin θ મારે એંગલ જોઈએ તો છોકરો આકૃતિમાં t લખશે f t sin θ અને એ જ પ્રમાણે mg t cos θ ચાલો મિત્રો બરોબર છે બેનો ભાગાકાર કરી નાખો f ભાગ્યા mg tan θ પણ જો મને આનો જવાબ જે છે એ જવાબ સિગ્મામાં છાપેલો હશે
કારણ કે આની પૃષ્ઠ ઘનતા સિગ્મા મને આપી દીધી છે, બરાબર છે. તો લાગતું બળ જે છે આ બળ E વીજભાર વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ F E q જેટલું થશે. તો હું અહીંયા ફેરફાર કરું E q ભાગ્યા mg tan θ. વિદ્યુત ભારિત ખૂબ મોટું સમતલ આપેલું છે, એનું વિદ્યુત ક્ષેત્ર તો આપણે જાણીએ જ છે સિગ્મા બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ. તો E ની જગ્યાએ સિગ્મા q બાય ટ્વાઇસ એપ્સિલોન નોટ ઇન્ટુ mg tan θ. Therefore theta is tan inverse કૌંસમાં સિગ્મા q upon twice epsilon naught m into g. મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો અને એક વખત જે તે પરીક્ષાની અંદર રિપીટ થઈ ચૂકેલા છે. ચલો ઉતાર લેજો જરા. ચલો જો સરસ પ્રશ્ન. m અને ટ્વાઇસ m દળ ધરાવતા બે વિદ્યુત ભારિત કણ પરનો વિદ્યુત ભાર અનુક્રમે +2q અને +q. જો મને હું બે ભાગ બનાવું, દળ આપ્યું છે m જેટલું, આનું દળ આપ્યું છે ટ્વાઇસ m જેટલું, આનો વીજભાર આપ્યો છે +2q અને આનો વીજભાર આપ્યો છે સ્મોલ q. બંને કણો સમાન વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી દૂરના અંતરે મૂકેલા છે. બંનેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા છે પણ દૂરના અંતરે, એટલે એકબીજાની અસરો એના પર થતી નથી. હવે બંને કણોને t સમય માટે ગતિ કરવા મુક્ત કરતા, ધ્યાનથી, બંને કણોને t સમય માટે ગતિ કરવા માટે મુક્ત કર્યા. તો પ્રશ્ન પૂછ્યો છે તેની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? મિત્રો ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધવા માટે આ બંને કણોને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધા, t સમય મુક્ત કરવામાં અને t સમય બાદ મારે એની ગતિ ઊર્જા શોધવી. તો મિત્રો ધ્યાનથી, ગતિ ઊર્જાનું સમીકરણ ખબર છે 1/2mv². તો ગમે એમ કરી t સમય મારે આપેલા કણના વેગ શોધવા પડે. તો મારી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, આ કેસ 1 અને આ બાજુ આપેલું કેસ 2. તો v બરાબર v0 પ્લસ a. ચલો મિત્રો, વેગ v ઇઝ ઇક્વલ ટુ મુક્ત કરતા એટલે પ્રારંભિક વેગ 0 પ્લસ આ પ્રવેગ છે f/m ઇન્ટુ t. ચલો મિત્રો ધ્યાનથી સમજો, આ સૂત્રનો હું ઉપયોગ કરું. હવે મને દળ આપ્યું છે m, વીજભાર આપ્યો છે 2q, એટલે આમાં ફેરફાર કરું. વેગ v ઇઝ ઇક્વલ ટુ e ઇન્ટુ q ભાગ્યા m ઇન્ટુ t. જો વિદ્યુતીય બળ લાગશે તો એટલે વિદ્યુતીય બળ e ઇન્ટુ q થશે. એનો વીજભાર મને 2q આપ્યો છે એટલે અહીં ગાડી 2q કરી નાખું. ચલો કમ્પ્લીટ છે. તો v ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ e ઇન્ટુ q બાય m ઇન્ટુ t. તો આની ગતિ ઊર્જા શોધી નાખો. k1 કહી દો is equal to 1/2 mv નો સ્ક્વેર. તો 1/2 m નો m, આનું દળ છે આમ જેટલું એટલે m, અને v સ્ક્વેર તૈયાર પડ્યો છે એટલે 4 e સ્ક્વેર q સ્ક્વેર ઇન્ટુ t સ્ક્વેર ભાગ્યા m સ્ક્વેર.
ચલો એક એમ કેન્સલ આ બગડો કેન્સલ એટલે e is equal to 2 e square q square t square ભાગ્યા n k1 ની કિંમત મને આટલી મળી ચલો હવે સામે જુઓ તો v is equal to v0 plus at v is equal to 0 plus f by m into t આનો ઉપયોગ કરવો therefore v is equal to f e into q જો આનો વિભાગ તો q જ છે અને ભાગ્યા m ની કિંમત twice m આપેલી છે twice m into t મિત્રો સમજો v ની કિંમત તૈયાર થઈ ગઈ ચલો k2 શોધો 1/2 m એટલે twice m into v square મિત્રો અહીંયા દર twice m હતું એટલે twice m મૂકી દીધું ચલો બગડો કેન્સલ આવો e is equal to m v square ની કિંમત e square into q square t square ભાગ્યા 4m square m કેન્સલ એટલે k2 ની કિંમત આવી k2 is equal to e square q square t square ભાગ્યા 4m સમીકરણ નંબર 2 આપી દો ચલો હવે મને શું કહે છે આનો ગુણોત્તર ગતિ ઊર્જા તો k1 ભાગ્યા k1 ભાગ્યા k2 k1 એટલે twice e square q square t square ભાગ્યા m અને એના ભાગ્યા આટલા એટલે e square q square t square અને into 4m આ બધું કેન્સલ is equal to 8/1 મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન અનેક વખત પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલો છે લા